હેલો એવરીવન, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. તો આજે અત્યારે વાગી ગયા છે 8:30 અને હજી તોફાની ભાઈ અમારા સૂતા છે, રાહીબેને સૂતા છે, કેમ કે રાહીબેને કાલ આખો દિવસ પ્રોજેક્ટમાં કાઢ્યો છે એટલે થાકી ગયા હોય એટલે હજી સૂતી છે. અને હું અત્યારે હતું મારું શૂટ, તો શૂટ કરવા ગઈ હતી. બસ અત્યારે જસ્ટ આવી છું એટલે હવે ફટાફટ રાહી અને ભાઈને ઉઠાડું, ચા નાસ્તો કરાવવું. ચલો રાહીબેન, 8:30 પોણા 9 હાલો બેટા, ચલો. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હાલો ચાલો ચાલો. સ્નૂપી જગાડ, રાહીને જગાડ. સ્નૂપી, રાહી, ચલો બેટા, હાલો ઉઠી જાઓ. જય શ્રી કૃષ્ણ. સામે જો, જય શ્રી કૃષ્ણ. સ્નૂપી જગાડ તો, રાહીને જગાડ, જગાડ રાહીને. તારે સુઈ જવાનું છે હે સ્નૂપી? હે જગાડો જગાડો. વીરને રાહી જગાડવા જાવી ને એટલે આ સ્નૂપી તરત આવી છે જગાડવા. જો પ્રોજેક્ટ કાલ બેન આખો દિવસ પ્રોજેક્ટ કરતા હતા એટલે રૂમની હાલત જો. અને આ રાહીબેનનો રૂમ છે અને આ એનો કબાટ છે. જો કેવા કપડા એને વીખી નાખ્યા છે. તો આજે કંઈ કામ નથી વધારાનું, તો આજે રાહીબેનના કપડાં વ્યવસ્થિત ગોઠવી દઈએ, બરાબર ને? અને અમુક વધારાના હોય એ જવા દઈએ. તો બધા રાખવા છે. વાહ, આમાંથી ઉપર ઉપરના હોય ને એ પહેરે, નીચેની થપ્પીમાં હોય ને એ પાસે એમનામ પડ્યા હોય છે. એટલે આ બધા વન પીસ અમુક છે ને જે જૂના, એ બધા જવા દેવી, કોકને દઈ દેવી. અને આ વોલપેપર છે એ આપણે બદલાવી નાખીએ, કેમ કે વરસાદ આવી ગયો છે એટલે હવે બહુ ધૂળ ઉઠશે નહીં. અને જો કાચમાં કેવું બધું રાખ્યું છે. આજે એવું કઈ નથી કરવાનું ને હે? હું આજમાં રૂમ તારી સાફ કરવી છે. આ બધું ઉપર બધું વ્યવસ્થિત ગોઠવી દઉં સીધા. પછી છે ને ઓલે બાથરૂમમાં એટલે મોટું લાવી નાખું. બાથરૂમમાં ટેબલ પડ્યું છે એ લઈ આવું. હાલો બેન, ઊભા થઈ જાવ ને દીકરા. આ બધું મીરને સ્કૂટર નહીં કોણે કાઢી દીધું કીધું? હે કોમ્પ્યુટર આની ઉપર એમ નામ પડ્યું છે, તો કાઢીને સાફ કરી ઓલું ફિટ કરીને યુઝ કરાય બેટા. રોજ છે ને એક રૂમની સફાઈ કરી નાખો ને ફટાફટ ઉઠીને અત્યારમાં કામ મને ઉઠી જાઉં ને તોય મારે ઘણું કામ પતી જાય. આ ધૂનું કપડું લઈ સીધા. જો આ તમે જો કેવો એને કબાટ કરી દીધો. જો કપડા હજી આ એક જ કબાટ, હજી તો અંદર બીજા 2 રૂમમાં તો કબાટ એના છે એ તો જુદા બધા કબાટ. હમણાં કદાચ ગોઠવી લઈશ ને એટલે બપોરે પછી કપડા લેશે ને એટલે પાછું એવું ને એવું દાંત કાઢે છે. કેમ અમારે બેન એવોર્ડ લે જાય. લાડકી દીકરી છે એકલી. કા લાડકી છો ને? હા, એ નહીં પાડતી, ના નહીં પાડતી. લાડકી હોય ને તો તે આ મીરુભાઈની ખુરશી છે, નાના હતા ત્યારની. કાંઈ બનાવ્યું નથી. અમે તો જો અત્યારમાં ઉઠીને નાહી ધોઈને રેડી થઈને હું શૂટ હતું તે ગઈ હતી. અત્યારે આવીને તો મેં કીધું કંઈ કામ હતું નહીં, તમે બધા સૂતા હતા. મેં કીધા કબાટ સાફ કરી નાખો ને, ગોઠવી દઉં ને. વધારાના બધા કપડાં છે ને જવા દો, દઈ દો કોકને. હે ભૂખ લાગી છે તો હાલો ઊભા થાય ત્યારે
કેમ કે 2-3 દિવસથી પવન બહુ હતો એટલે ધૂળે બહુ ઉઠતી હતી. હવે વરસાદ આવી ગયો ને એટલે ધૂળ બેસી ગઈ હોય, ઉડે નહીં એટલે સાફ કરી નાખું. અને આ વોલપેપર છે ને વ્હાઈટ હતા ને તે બહુ બગડ્યા છે. વ્હાઈટની જગ્યાએ આપણે તે દિવસે ઓફિસે ગયા હતા તો બીજા 2-3 લાવી ને એ કરી નાખું, પાથરી દઉં. આ જો આ ભાઈએ સ્કૂટર કઢાવ્યું હતું. આ સ્કૂટર એ છે પ્લસ બેગ છે હો, અને નીચે ટાયર આપેલા છે. એટલે આપણે એરપોર્ટમાં ગમે ત્યાં જઈએ ને તો નાનું છોકરું હોય ને તો આની ઉપર બેસી જાય અને આમ ચાલે. તો આ બેગ છે હું બતાવું. વીરભાઈના 2 જોડી કપડાં તો માંડ નમાય. ઓલા જેવું છે કંઈક એવી કહેવત આવે, દર્શન રૂપ મોટ દર્શન ખોટા, એ કંઈક કહેવત આવે છે ને. હા, નામ મોટું ને દર્શન એ જે કહેવત આવતી હોય એ તમે સમજી જાજો, કેમ કે કેટલું બધું યાદ રાખવું. ચલો, એ કહેવત યાદ નથી, તમે સમજી જાજો. તો આ છે આપણી સ્કૂટર વાળી બેગ, મીરુભાઈની સ્પેશિયલ. સ્કૂટર અને બેગની બેગ 2 in 1. આમ છોકરો હોય હાલે નહીં, બેગ ઉપર બેસાડી દે. અચ્છા, ચાઇનામાં ઓલું મોલ હોય ને, રાહી મોલ, લગભગ મોલમાં ફરવા માટે આવી આવે ને આમ સ્કૂટર જેવું, ખબર છે? આમ હાકીને બધા જતા હોય. આપણે ગયા નથી પણ આપણે જોયું છે વિડીયો, આવી રીતે જોયું. ભાઈ કાઢ્યું તો મૂકી દેવી. કેટલા કપડા એવા છે કે જે એક જ વખત, લગભગ તો અમુક કપડા એવા છે કે એક વખત પહેરે. આ ટી-શર્ટ ત્યાં આવું છે, સ્ટ્રોક છે ખોટી, એ આખું કામ કર્યું ક્યારે કામમાં આવે. આ ટી-શર્ટ તો તારા 1 પીસ નહીં ને. આ તો હાવ નવું છે, એક વખત નથી પેન નાખતી હો. હે ઢીલું પડે તો આ ફિટિંગ કરાય ન થાય. આ બધા છે ને ગરમીના છે, એટલે નથી પહેરવું. નાના હારું છે, શિયાળામાં પહેરાય. કાંઈ બગડી નથી ગયું. હું બગડી ગયું? ઈ તો નીકળી ગયો, પણ એમ નહીં, ઈ તો આપણે આ એમ કરવાનું નથી. આ કાપી નખાય દોરા, કાંઈથી નથી, સીધું કાપી નખાય. ટી-શર્ટ સારું જ છે, એક જ વખત જે હારા છે ને એ તું એમ કે નથી પહેરવા. આ જો વોલપેપર બદલાઈ નાખ્યું. આમાં બેનના જીન્સ મૂક્યા, થોડા કાઢી નાખ્યા. અને મને આ બ્રાઉન જીન્સ કયું હાથે જવા દે ને તો લાય. એ તો મેં કીધી તે દીધી પહેર્યું હતું ને. કયું આ ટૂંકું પડે છે, આ તો જવા દેવા. અને આ વોલપેપર છે ને બદલાયું નહીં. વોલપેપર હતું ને એને સાફ કરીને મૂંઢું કરી નાખ્યું. બરાબર. હવે આ છે ને અમુક જે આ 1 પીસ ને બધું છે ને એ બધા પહેરી નાખવી રોજે રોજ. એટલે એ બધા હું આ એક ખાનામાં મૂકી દઉં. તારે આ ટેકવાન્ડોનો યુનિફોર્મ તો રાખવાનો છે ને. આ બેન ટેકવાન્ડો કરતા એનો યુનિફોર્મ છે.
પાંડોમાંથી આવીને પાણી નકરું પીવે પછી ખાય નહીં એટલે મને પપ્પા કહે કે હવે નથી કરાવવું તે પાંડો એમ પછી બંધ થાય હવે 10મું એટલે આ વખતે નહીં થાય પણ 11માંથી વિચાર છે કે ફરી સ્ટાર્ટ કરાવવું એટલા બધા કપડાં કયા કપડાં ક્યાં મૂકવા આવડા મોટા મોટા કપડાં કોઈ ઘટે છે તો એક ફ્લેટ છે ને ઓનલી કપડાં મૂકવા જ તે બનાવાય હો બધી ખોટી છે કેટલી બધી આમાંથી બેનના ઓછા કરીને થયા આમાંથી ઓછા કરીને થયા એટલા બધા કપડાં કાઢ્યા છે દેવાના હજી ત્યાં એક ખાનામાંથી કાઢ્યા છે હજી તો આ ખાનું બાકી છે દેવું. બધી બુક છે ને હા ડેકોરેટ કરેલી હા એટલે મેં કીધું કે આ છે ને બગડે નહીં ને એટલે મને વ્હાઈટ કલર મળતું મળતું નહોતું વ્યવસ્થિત અહીંયા જ હતું પણ વ્યવસ્થિત મૂકો ને તો મળે ખાનું એને સારું કર્યું હતું તો એને દશ નહોતું એમાં રાહીને છે આજે હું રાહીનો રૂમ સાફ સફાઈ કરું છું ને બરોબર એટલે રસોઈ રાહી બનાવે છે દાળ તડકા રાહી બનાવે છે ને ભાઈ ઉપર જો અમારા રાહી બેન આજે તો રેડી થઈ ગયા મેકઅપ કરી એને મેં હમણાં સવારે મેં કીધું હતું ને કે બહાર લઈ જવાના છે, પણ એના નસીબમાં જ નથી વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે એટલે આજ બહાર નથી લઈ જવાના જી આખો દિવસ હા તે આજ આખો દિવસ વરસાદ આવવાનો છે એટલે બહારનું કેન્સલ હવે રૂમ સાફ સફાઈ કરીએ છીએ ને આમ છે ને એ હું હમણાં બરાબર કહીશ આ બરાબર કેવું તો એ તાર બરાબર પર એક જ દિવસ ને ચાલો એટલે જો આ બધી બુક્સ બનાવે જો હા તે સાચી વાત છે આની ઉપર આ લગાડી દે ને એટલે મસ્ત ઓલો લેમિનેશન જેવું થઈ જાય ઓલો હું તો આમ બેગમાં નાખ્યું હોય ને તો આ વળી બળી જાય હું કરે છે આ પેનમાં ઢાંકું કે ઊભી થઈ જાવ મને નડીશ હા જો આ ભાઈ જેટલી નોટો હોય ને નોટોની બુક બનાવી છે વેરી ગુડ વેરી ગુડ લે લે આ જો આ તું મૂકે ને એટલે આ વળી જાય એટલે ઓલી ચણા આ બપોરે હમણાં છે ને કે આ રૂમ સાફ કરી નાખો ને એટલે છેલ્લે તું ઈ ચડાવી દે રેવા દે પેલો આપણે દાળને ધોઈ નાખવાની લાઈક ધેટ હવે આની અંદરનું જે પાણી હોય એ કાઢી નાખવાનું મમ્મીને બતાવું છું રાહી બેન નીચે પડ્યા આ ફોટો રાહીનો આ કેટલા ફર્સ્ટમાં હતી ફર્સ્ટમાં જુનિયરમાં નહીં હતી, જુનિયરમાં હતી ત્યારનો છે ચોટીલાનો ચોટીલા સ્કૂલમાં એ સ્પીચ દેવા ઊભી થઈ હતી એટલે સ્પીચ દેવા ઊભી થઈ હતી ને એટલે ઓલા માજી હોય ને ત્યાં સ્કૂલમાં જે બધું કામ કરતા હોય એ સુપરવાઇઝર હેલ્પર હોય ને એ માજી નાસ્તો લઈને જતા હતા નાસ્તો લઈને જતા હતા ને એ તો ઈ ફોટો નથી એ જ છે નાસ્તો લઈને જતા હતા ને એટલે સ્પીચ બોલતા બોલતા કે આમાં શું છે એ છે સ્પીચ દેવા મોટા બેન ઊભા થયા હતા કેવી સરસ લાગે છે આમાં શું
કોફી કાઢ્યા હતા. એ મીરુ અલે ફુગા મીઠું નાખવાનું. અમે ગોવા ફરવા ગયા હતા ને ત્યારે આ લાવ્યા હતા. આવા 3 છે. પેલા હોલમાં લગાડ્યા હતા, પછી થોડો ટાઈમ રાખ્યા, પછી મને નહોતા ગમતા એટલે કાઢી નાખ્યા અને કાઢીને મૂકી દીધા હતા. અત્યારે રાહીબેનની રૂમની સાફ સફાઈ થઈ રહી છે, તો આપણે આ બાલ્કની છે ને રાહીની એમાં ગોઠવી હતી. 2 તો મેં લગાડ્યા છે, હવે 3જું વચ્ચે લગાડી દઉં. મસ્ત લાગે જો. તો આ રાહીબેનનો ફોટો છે. આમાં ફ્રોક પહેર્યું ને એ મારા સસરા લાવ્યા હતા, કેમ કે દાદાએ પહેલું અને છેલ્લું આ ફ્રોક લઈ દીધેલું છે. આવા 2 લાવ્યા હતા મારા સસરા. એક પેરોટ કલર હતો અને એક આ કલર. રાહી નાની હતી ને ત્યારે બહુ જ જાડી હતી. આઈ કાર્ડ છે આ બધામાં રાહીના. જ્યારથી એને સ્કૂલમાં બેસાડીને ત્યારના બધા આઈ કાર્ડ છે રાહીના રીતના, અને મેં બધા હાંચવીને રાખ્યા છે. અને હજી જ્યાં સુધી ભણે ને ત્યાં સુધી જે આઈ કાર્ડ આવે ને બધા હાંચવીને રાખવાના છે. અને આ બધા મેડલ છે રાહીના, મીરના. એક જ એનું છે. આ 2 એના છે. કયા? વખતે મેં ને ઓલા પણ આપણે સ્કૂલમાંથી નો થાય ને રમાડવા લઈએ ત્યારે 2 મેળા હતા. બાકી બીજા તારા બીજા તો તારા અંદર છે. બધા મેડલ છે મારી દીકરીના, ભાઈના. આ બધા આઈ કાર્ડ, આ બધી મેમરીઝ છે ને એટલે બધા મેં હાંચવીને રાખ્યા છે. ફોટો એ ચોટલા ઓલો પાછળ વાળો ફોટો ઓલો યાદ છે સ્ટીકર કરાવડે? હા. અને આ ડોગ છે, આ અમે અમૃતસરથી લાવ્યા હતા BMW માં મૂકવા. સ્તુબેન બતાવી દે. પણ પછી છે ને આમ BMW માં વારે આમ નીચે પડી જતું, ગાડી હાલે ને એટલે પછી હવે અત્યારે ઘરે લઈ નાખ્યું છે. સ્નૂપી ડોગી હજુ લે તો આલે લે લે આલે આલે હાલ હાલ મોય ભાઈ ડોગી નથી. ખબર એક ઓલો એક ડોગી નો આપણે ટોય હતો ને કેવું હા ફાડી નાખ્યું હતું. પાછા રે એ ખાડવા હાટું નથી લાવ્યો. કેટલું આખું અમૃતસર ફર્યા ને ત્યારે માંડ મળ્યું હતું. કેટલી આપણે દુકાનો ઉપર ગયા હતા ત્યારે એક માંડ મળ્યું. કાળી વાદળી તો ઓલો પથ્થર તો બધા આપણે સીમામાંથી લાવી હતી. હા આમાં રાહીબેન મનાલીમાંથી પથ્થર લાવ્યા હતા. જાઓ દો છો. ઓલા હા જા દે વગર ચશ્મા ઓલા સાઈન થતા તું કહેતી હતી. હા આજે મેં એક બ્લોગમાં વાત કરી હતી ને ચશ્મામાં રિપેરિંગ કામ કર્યું. આ ઈ ચશ્મા છે. હજી લાવી અને 2-3 દિવસ જ થયા હતા ત્યાં બેને જો રિપેરિંગ કામ કર્યું છે. પેલા ખોવાઈ ગયા એમાંથી જડ્યા એમાંથી ભાંગી ગયા, પછી ભાંગી ગયા ને એમાંથી બેને ગરમ પાણીમાં નાખ્યા. એટલે આ ચશ્માની હાલત જોવો તેમ. મમ્મી સરસ. થેન્ક યુ સો મચ. મારી દીકરીએ જો હું એની રૂમ સાફ કરું છું ને એટલે રસોઈ એને બનાવી નાખી. એટલે એટલો મારે ટેકો કે રસોઈ બનાવવા માટે મારે ટાઈમ ન બગડે અને જલ્દી ફટાફટ રૂમ સાફ થઈ જાય. જો અને અમુક જ્ઞાની લોકો મને અત્યારે વિડીયો મેં મૂક્યો ને એટલે એમ કહે છે કે ગ્રંથો નીચે ન મુકાય એમ. એટલે ભાઈ હું રૂમની સાફ સફાઈ કરું છું એટલે ગ્રંથો મેં નીચે સાફ કરીને જ મૂક્યું હોય. પુસ્તકો બધા મૂક્યા હતા અને પુસ્તકો ઉપર દેખાય. પુસ્તકો બધા છે ને બધા ગ્રંથો એ મેં સારા કપડાથી મેં એને
સાફ કરીને મૂક્યા છે. અને એને કપડામાં વીટીને મૂકવા ગ્રંથો નથી બનાવ્યા, બરાબર છે. એને વાંચવા માટે બનાવ્યા છે અને વાંચીને જીવનમાં ઉતારવા માટે બનાવ્યા છે, બરોબર. તો મારું જો આ ગ્રંથોનું આ સ્ટેન્ડ છે, એનું સ્થાન છે, બરોબર. અને હું જ્યારે વાંચી લઉં પછી ત્યાં મૂકી દઉં, એટલે તમારે મને સલાહ સૂચનો દેવાની કાંઈ જરૂર નથી. મને ખબર પડે છે કે ક્યાં મુકાય ક્યાં ન મુકાય, બરોબર. એટલે એ સાફ સફાઈ કરવા માટે મેં નીચે ઉતાર્યા હતા અને સરસ કપડાથી સાફ કરીને મેં મૂકી પણ દીધા છે, તમે જોઈ શકો છો. બતાવો. એટલે જ્ઞાન છે ને એ તમારી પાસે રાખો, બરાબર. તમારું જ્ઞાન તમારામાં વાપરો, મારામાં ન વાપરો. ચલો કેવું છે? અત્યારે અમારા રાઈ બેને દાળ તડકા બનાવી નાખ્યા છે, રાઈસ તો મારા માટે લાવી છે. તો ચલો હું ટેસ્ટ કરીને હજી ખાધું નથી. કેવું છે ને ગરમા ગરમ. લાઈટ ગઈ. બહુ જ મસ્ત બનાવ્યા છે. તો ચાલો બધા દાળ તડકા ને રાઈસ ખાવા. તો ચલો ભાઈ, જો રાહીબેન નો રૂમ સાફ થઈ ગયો છે, મસ્ત એકદમ ક્લીન કરીને. સમજો દિવાલ બિવાલ બધું ધોઈને જો રાહી, સીલિંગ બિલિંગ બધું. જો કપડા પણ મસ્ત ગોઠવી દીધા છે. હવે આમના લેવા દેવા પડેલું છે હો બેન. જો કેટલા કપડા ઓછા કરી નાખ્યા બેનના. અને આ દરવાજો બહુ ટાઈટ થઈ ગયો છે. અને આ છે મીરભાઈના કપડા, શશીધરના કપડા, ટોયસ અને આ બેયની બુક્સ. એને કહો ને મસ્ત ટકાટક. સવારે કેટલા 8:30 ની કરતી હતી આ એક રૂમ, અત્યારે કેટલા 4 સવા 4 થયા છે, અત્યારે પતિ. જો અને આ તમારી મસ્ત કાલ પડદા ધોઈ નાખવા, તડકો હોય ને તો. આ તમારી બાલ્કનીમાં હતા એ લગાડી દીધા છે, એ તમે જોઈ જ લીધા. કાલ છે ને પછી આ ઓલી ચકલીની છે ને એ વોશ કરી નાખી છે. હે કે મસ્ત રૂમ. આને ક્લીન કહેવાય. તમે કરો એમાં શું હોય. ચાલો હવે વયા જાઓ ટીવી જોવા. હવે કાંઈ તમારું કામ નથી. ઘડીવારમાં તો એને લાઈટ બધી ચાલુ કરી દીધી. ત્યાંથી બંધ થાય છે. ચાલો સ્નૂપી.